ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળવાની છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે। ચંડોળા તળાવના ડિમોલિશન મુદ્દે ચર્ચા કરવામાં આવશે। સાથે જ બાગાયત પાકોને કમોસમી વરસાદે થતું નુકસાન, કોરોનાના વધતા જતા કેસો, પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા, દાહોદમાં મનરેગા કૌભાંડને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આ સાથે મહત્વની બાબત, પીએમ નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાત પ્રવાસ ઉપર આવી રહ્યા છે। તેઓના પ્રવાસ મુદ્દે પણ આજની આ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે। થોડી જ વારમાં કેબિનેટની આ બેઠક મળશે અને આ તમામ મહત્વના મુદ્દા છે। કોરોનાની સ્થિતિ પણ કપરી બની રહી છે। દેશમાં 250થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે। આ પરિસ્થિતિ વચ્ચે હજી વધુ કેસો વધે નહીં અને સ્થિતિ કંટ્રોલમાં રહે તેના માટે પણ આગામી દિવસોમાં ખાસ એસઓપી જાહેર કરવામાં આવે તેવી પણ શક્યતા છે। એસઓપી મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે। કમોસમી વરસાદ જે સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે તેની પરિસ્થિતિને લઈને પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, કારણ કે આ કમોસમી વરસાદથી જગતના તાતને સૌથી વધુ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, જેના કારણે આજની આ કેબિનેટની બેઠકમાં મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે। આ સાથે જ ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી ગુજરાત પ્રવાસ ઉપર આવી રહ્યા છે। તેઓના પ્રવાસ પણ ઘણો જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેઓના પ્રવાસ દરમિયાન ગુજરાતમાં કરવાના છે। ત્યારે તેઓના પ્રવાસને લઈને પણ આજની આ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે। થોડી જ વારમાં કેબિનેટની બેઠકની જે શરૂઆત થવાની છે અને આ તમામ મુદ્દા આજની આ કેબિનેટ બેઠકમાં ઘણા જ મહત્વના રહેશે। અને આજ અંગે વધુ અપડેટ્સ પણ મેળવીશું। સંવાદદાતા મલ્હાર અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, આજની કેબિનેટની બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે કોરોનાનો મુદ્દો અને કમોસમી વરસાદથી જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, આ બે મુદ્દા ઘણા જ મહત્વના છે। સાથે પીએમ મોદી પણ આવનારા દિવસોમાં ગુજરાત પ્રવાસ ઉપર આવી રહ્યા છે। વધુ અપડેટ શું આવી રહી છે કેબિનેટ બેઠકમાંથી સામે? ચોક્કસથી અત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનો આરંભ થઈ ચૂક્યો છે। અને જો બેઠકની વાત કરીએ તો બેઠકની અંદર સૌપ્રથમ જે છે સીઓની જે વસ્તી ગણતરી પ્રક્રિયા જે રાજ્યમાં હાથ ધરાઈ હતી તેના આંકડા જે છે તે મુખ્યમંત્રી દ્વારા જે છે તે જાહેર કરવામાં આવ્યા હતા। એટલે કે આ મામલે પણ કેબિનેટ બેઠકમાં જે છે તે પ્રારંભિક તબક્કે જે છે તે ચર્ચા હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત જે રીતે રાજ્યમાં કોરોનાના 7 જેટલા કેસ જોવા મળ્યા છે, એટલે કે ફરી વખત કોરોનાની એન્ટ્રી જે છે તે રાજ્યમાં જોવા મળી રહી છે, એટલે કે કોરોનાના સંક્રમણને લઈને પણ આ મામલે જે છે તે કેબિનેટ બેઠક ની અંદર ચર્ચા જે છે તે હાથ કરવામાં આવશે। ઉપરાંત રાજ્યના વાતાવરણમાં જે રીતે પલટો જોવા મળી રહ્યો છે અને જે રીતે અરબી સમુદ્રમાંથી જે વાવાઝોડા ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે તેને લઈને રાજ્યમાં પણ જે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, ખેડૂતોના પાકને જે નુકસાન થઈ રહ્યું છે, આ સમગ્ર મામલે જે છે તે કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા જે છે તે હાથ ધરાશે। આ ઉપરાંત વાત કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે મે માસના અંતિમ દિવસોમાં ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે। તેઓના પ્રવાસ દરમિયાન તેઓ દાહોદ અને કચ્છ સહિત ગાંધીનગર ખાતે જે છે તે કાર્યક્રમ કરવાના છે। એટલે કે કાર્યક્રમની રૂપરેખાને લઈને પણ કેબિનેટની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને મહાત્મા મંદિર ખાતે એટલે કે ગાંધીનગર ખાતે જે વડાપ્રધાનનો જે કાર્યક્રમ થવાનો છે, જેની અંદર વિકાસના કાર્યોની જે છે તે લોકાર્પણ થવાના છે। એટલે કે કયા કયા વિકાસના કાર્યો જે છે જે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થઈ શકે, તમામ મુદ્દાઓને લઈને કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવશે। બિલકુલ મલ્હાર, આભાર સમગ્ર વિગતો